જાની સાહેબે હમણાં મોદીજીની બહુ બધી લાક્ષણિકતાઓ કીધી. હમણાં સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણા પાસે સતત બધી રીલ આવતી હોય છે. એક જ મિનિટ લઈશ. 2 દિવસ પહેલા મેં એક રીલ જોઈ, એમાં અત્યારના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોળો એમણે એક વાત કીધી કે અમે સ્ટેજ ઉપર બેઠા હોય ને તો મારી નજર મોદી સાહેબ સાથે મળે તો હું ફફડી ઉઠું છું. એ એટલા માટે કારણ કે રાજ્ય કક્ષાના મંત્રી છે. એમણે કીધું કે વચ્ચે એકવાર એવું થયું કે મોદીજીએ બધા રાજ્ય કક્ષાના મંત્રીઓને બોલાવ્યા અને બધાનું પૂછ્યું કે ભાઈ હવે તમારો રિપોર્ટ કાર્ડ આપો, શું છે, કેવી રીતે કરો છો. તો કે સાહેબ એટલા ડીપલી અમને બધું પૂછે ને એમની પાસે અમારા વિશે એટલું બધું નોલેજ હોય કે અમને એમની સાથે વાત કરવામાં, એમની સાથે આંખ મિલાવવામાં અમે ડરી જઈએ છીએ. એમણે એક જ પ્રસંગ કીધો કે થોડા દિવસ પહેલા દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક કાંઈ નાની દુર્ઘટના થઈ હતી. મોદીજી સાથે બેઠા કે અચ્છા कहाँ थे सुबह, सांझे મળ્યા હશે કે નહીં, દુર્ઘટના हुई वहाँ हम गए थे, मिले थे, બધું જાણ્યું. પછી મોદીજી એમને એક પ્રશ્ન પૂછ્યો કે ठीक है वो तो आप गए थे पर आप 2.5 घंटा लेट क्यों गए वहाँ. તો એ એકદમ શોક થઈ ગયા. આ મેં રીલમાં હમણાં જોયું, એ બોલી રહ્યા હતા કે મને થયું કે હું શું જવાબ આપું, કે આ વ્યક્તિ પાસે એટલી પણ માહિતી છે કે હું 2.5 કલાકના મોડો ગયો છું. તો આ એક 2 મિનિટ મને એવું લાગ્યું કે આપણે શેર કરવા જેવું છે સાહેબે જે વાત ચલાવી એના સંદર્ભમાં. મોદી સાહેબના જેટલા બી પ્રસંગોને વાગોળે એટલા ઓછા છે. ખાલી એક જ નાના હમણાંનું ઉદાહરણ જો તમે જોયું હોય તો કાર્યકર્તાઓની એક મિટિંગ બોલાવી હતી, ગયા અઠવાડિયાની વાત છે, અને સાહેબ સૌથી છેલ્લી હરોળમાં બેઠા હતા. બધા ફોટો એનો જોયો હશે. આપણે આગળ વધીએ અને આપણી વચ્ચે જે હાસ્ય કલાકાર છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ, પણ આજે આપણે અહીં જે આપણો જે ટોપિક મેં કીધું છે કે મોદી ભારત ભાગ્ય વિધાતા, તો મોદી સાહેબના જન્મદિવસને વળીને અને થોડીક હળવી વાતો સાથે આવી રહ્યા છે હાસ્ય કલાકાર નીતિન દેસાઈ. કુંદનભાઈને થોડીક વ્યવસ્થા છે પણ એની વચ્ચે આટલો સમય બી કાઢીને આવ્યા છે, બહુ જ આપણા માટે. પણ ફરી વખત જોડીએ તાળીઓથી વધાવી દઈશું કે સમયકારીઓ અને આપણી વચ્ચે આપણી વિચારોની આપણે કરી. બહુ સારા ધન્યવાદ. ઊભા થઈને જરા આવેશન આપશે, જરા 1 મિનિટ ઊભા થઈને જરા. આટલી મોટી વ્યક્તિ વચ્ચે જરા જાય છે પણ એમને બહુ ખૂબ વ્યવસ્થા થઈ જશે. ધન્યવાદ. સૌપ્રથમ તો સર્વના ઈષ્ટદેવને વંદન કરું છું, સર્વના ગુરુદેવને વંદન કરું છું, અને શબ્દો સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતા એવા તમામ શબ્દ પ્રેમીઓને દિલથી હૃદયથી વંદન કરું છું. આજે મારી કુંડલીમાં મેં જોયું સવારે ગજકેસરી યોગ હતો, ચંદ્ર અને ગુરુ સાથે હતો, એટલે બીકોમ અને વધારે પાસ થયેલાની વચ્ચે કેજી ફેલ તમારી સામે છે. તમે તાળી બાળી પાડતા મને બહુ ગમે છે અને એની માટે હું જીવું છું. આવી તાળીમાં હું ઘરે નથી જતો, ખરેખર હું બેઠો પણ કુંદનભાઈ એક સાચા અર્થમાં સોનું કહેવાય. એના ભાવ વધતા જ રહે છે, પણ આ તો અમૂલ્ય સોનું હતા. સાથે તમારા ભાગ્યની રેખાઓ શબ્દ જ ફેરવી શકે, એટલે ભાલે તિલક અને ચાંદલો ગળો એવા ભાલચંદ્રભાઈ, એમને પણ ઘણી વખત વર્ષો પછી મળવાનું થયું. સાથે રાધા કૃષ્ણ આપણી સાથે છે. હું રાધા તું શ્યામ, હવે આ હૈયું ગોકુળ ગામ. પાછું ચાણક્ય અને પ્રેમ બંને સાથે, એટલે એમને મળીને પણ લાગણી અનુભવું છું. સાથે આ બધું જ હોય પણ તમારામાં પ્રભા ન હોય, દિવ્યતા ન હોય. જો આ દીવો હજી પણ એમની 16 વર્ષની ઉંમરને કારણે છે. તમે 16 વર્ષનો છો પ્રભાભાઈ, તો એમને અહીંયા હોવું એ પણ મારી માટે બહુ સુંદર ઘટના છે. સાથે લાલજીભાઈ, તો મેં લાલા દેખન મેં ગઈ ઓર મેં હી હો ગઈ લાલ. હું સાચું કહું પોલિટિક્સ વિશે કે એ વિશે હું બહુ અભણ માણસ છું. હાસ્ય મારો વિષય છે, હસાવવા માટે મને કહ્યું છે. અને કનૈયાલાલભાઈ જતા રહ્યા, બહુ બુદ્ધિશાળી હતા, બહુ ન સંભળાય, અને હમણાં આવશે પાછા. એ પણ મારા મિત્ર છે. અમે તો બોરીવલીમાં ખૂબ જ મારા મિત્ર સાથે આ બધાના જ પરિચય સાથે. મૂળ તો તમે શબ્દ પ્રેમી છો એનું મહત્વ છે. પહેલાં જ વાત થઈ, હું કંઈ નક્કી કરીને નથી આવ્યો, બહુ ઓછા લોકો છે, પણ જે વાત થઈ ને, મને મરીઝ સાહેબનો એક શેર યાદ આવી ગયો કે 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ,
દિલ બના લાખો મળે એને સભા કહેતા નથી, એને સભા કહેતા. તો અને આ બધા કેટલા બધા અનુભવી વ્યક્તિઓ છે. પ્રભાબેને તો ઘૂઘરાનો અવાજ પણ સાંભળ્યો છે અને મોબાઈલની અંદર પણ ઘૂઘરાનો ટોન પણ સાંભળ્યો છે. આ કેટલી મોટી વાત છે. જમાનો બદલાઈ ગયો. पंछी ये कहता है कि चमन बदला है, सितारे ये कहते हैं कि गगन बदला है, मगर स्मशान की वो खामोशी कहती है लाश वही है, सिर्फ कफन बदला है, लाश वही है. આ તાળીઓ હું નથી લેતો, જે રચયિતા છે એની સુધી ચોક્કસ પહોંચશે. પણ મારું કહેવાનું છે કે હવે જમાનો બદલાઈ ગયો અને આ બદલાયેલા જમાનામાં મોદી સાહેબ અને દેશપ્રેમીઓ, તમામ દેશપ્રેમીઓ એ કાર્ય કરે છે કે જે બંનેને સમતોલ રાખીને કાર્ય કરે છે. બહુ અઘરી વાત છે. હવે તો છોકરો જન્મે છે તો રડે છે. એ કેમ રડે છે હું તમને કહું. એ આ રીતે રડે છે કારણ કે હું પોતે જન્મ્યો ત્યારે 3 સ્ક્રીનશોટ લીધેલા મારા રડવા, કે આમ રડે છે, આમ રડે. વાયરલ નથી થયા, વાયરલ થયા તો મને વાયરલ થઈ ગયા. ના ના, તમે હસતા રહેજો. ખરેખર આવો છે, તમારી જ રાહ જોતા હતા. અંદર આવવાનું મફત છે, બહાર જવાના 500 રૂપિયા રાખ્યા. જીતી ગયા. બે ઘડી ગમત છે આજે કોઈ, કારણ કે આ કાર્યક્રમનું શીર્ષક જ છે ને ભારત ભાગ્ય વિધાતા. જો આપણે ભાગ્યને, ખરેખર હું એવી વ્યક્તિગત રીતે માનું છું, ભાગ્યને બદલાવવું હોય ને તો ગમ મત કર, ગમત કર. જે માણસ ગમત કરે છે ને એનું ભાગ્ય એમને બદલાઈ જાય છે. આ તો બે ઘડી ગમત છે. હું કોઈ ઉપદેશક નથી, હું મોટિવેશનલ સ્પીકર નથી, મોટિવેશનલ સ્પીકર છું. મારું કંઈક સાંભળતા ને હસીને જતા રહેજો. તો બાળક જન્મે છે, રડે છે. હમણાં એક છોકરો જન્મ્યો ને, અરે શું કામ રડે છે? મારે સમય ઓછો છે એટલે તમને સફરની વાત છે એટલે હું તમને સફર કરાવી દઉં. બાળક રડે છે, કેમ રડે છે? કોઈ જોતું નથી શું કામ રડે છે. આપણે કોઈની વેદના જોતા નથી. એને કંઈક દુઃખ હશે ત્યારે જ આવે હશે, ચડે. અરે પણ એ શું કામ રડે છે જુઓ તો ખરા. એના એક આંસુને પ્રયોગશાળામાં લઈ જાઓ, અંદરથી કંઈક મળશે. એ શા માટે રડે છે એ મળશે. તો રડે છે એટલે બધું શું કામ રડે છે? ડોક્ટર કરતા કમ્પાઉન્ડર વધારે હોશિયાર હોય. ડોક્ટર દવા આપે તો એકવાર કમ્પાઉન્ડરને બતાવી લે કે લેજો તો વાંધો નહીં. કારણ કે ઘણીવાર બધાની વાત નથી કરતો, વ્યક્તિગત ન લેતા. ઘણીવાર ડોક્ટર બીમાર પડે છે તો કમ્પાઉન્ડરને જ કહેતો હોય છે આ બરાબર છે ને ભાઈ. એટલે ચાલુ પણ થઈ જતું હોય છે. તો ડોક્ટરે કીધું શું કામ રડે છે? કમ્પાઉન્ડરે કીધું હું કહું. એને સાંભળ્યું. છોકરો કહેતો તો અરે મોબાઈલ આપો. રડવામાં પણ કઈ હોય નહીં વાત. માં હોય ને એને વધારે ખબર હોય. ભારત માતા છે એટલે એ તો વાત પછી કરી. શું કામ રડે છે? મને મોબાઈલ આપો, મને મોબાઈલ આપો. મોબાઈલનું શું કામ છે? કમ્પાઉન્ડરે કીધું, છોકરાએ કીધું ઉપર મિસ કોલ આપવો છે, પહોંચી ગયો. એકંદરે હું અને તમે આ મિસકોલના જમાનામાં જીવીએ છીએ. ઈશ્વર રોજ મિસકોલ આપે છે. આ દીવો જો હજી પ્રગટ છે, એ પણ કંઈક કહેવા માંગે છે, રોજ મિસકોલ આપે છે. પણ આપણે આપણા હૃદયને સાયલન્ટ કરીને બેઠા છીએ. એટલે સારી વ્યક્તિઓ આપણી આંખ સામેથી જતી રહે છે અને આપણને ખબર નથી પડતી. આપણે મિસકોલમાં એકાદ વાર કોલ લઈ લીધો હતો પછી તો જમાનો બદલાઈ ગયો. એક ડગલું આગળ. પહેલાનો જમાનો, અત્યારે બાલચંદ્રભાઈ તો ખૂબ વિદ્વાન છે, એમને કંઈ આ બધા ગુજરાતીઓના ચાહક છે એટલે મને 4 પંક્તિ અચાનક યાદ આવી ગઈ કે લાંબો ડગલો. તમે તાળી પાડજો. એવું ન લાગવું જોઈએ કે નીતિન દેસાઈ એકલો કાર્યક્રમ કરીને ગયો. હું કહીશ કે આ લોકોએ કાર્યક્રમ કર્યો, હું તો ત્યાં ખૂણામાં બેઠો સાંભળતો હતો. તાળી પાડજો, તાલ આપજો. અને જે સારી તાળી પાડશે ને, નીતિન દેસાઈ જલ્દી કોઈને પૈસા કે ગિફ્ટ આપતો નથી, લાલજીભાઈને ખબર છે. પણ આજે જે જોરદાર તાળી પાડશે ને પ્રભાબેન, એને મારા તરફથી 1 રૂપિયા 52 રોકડું ઇનામ. જાઓ. વધારે લાગે છે 1.50 કરી નાખો. તમે આટલો સામે બોલ્યા ને એટલે મને એવું લાગ્યું કે તમે તમારો કાર્યક્રમ માનીને આવે તો એમની માટે તાળી પડો, જોરદાર તાળી પડો. હું તમને 1.50 જીપે મોકલાવી દઈશ. બીજાના ચેક રિટર્ન થાય, મારા જીપે પણ રિટર્ન થાય છે. તમે જોઈ લો. વાહ પ્રભાબેન, આ હું જિંદગીભર યાદ રાખીશ. કેટલા વોટ્સઅપ પર મેસેજ આવે છે, બધા ફેંકી દેવાની હોય. તમે આમ સામે મને મેસેજ આપ્યો ને પ્રભાબેન, કેટલા ઉત્સાહી છે ખરેખર. એમની માટે ખરેખર તમને ન પાડવી હોય ને તો પણ હૃદયથી આવતી તાળી પાડવી જ પડશે. ક્યાં વાત છે પ્રભાબેન, આનંદ આવી ગયો. તો મારું કહેવાનું તાત્પર્ય મોબાઈલની વાત આવે, હવે એ જ વાત કરી લો. બોલો, મોબાઈલનો જમાનો છે. લંડનમાં છોકરી હતી, મુંબઈમાં છોકરો હતો. દેશ પ્રેમની આપણે વાત કરીએ છીએ. લંડનમાં છોકરો, મુંબઈમાં છોકરી, એકબીજાને મળ્યા નથી, જોયા નથી, લગ્ન થઈ ગયા. મેં કીધું કેવી રીતે લગ્ન થયા? મને નીતિભાઈ ઇન્ટરનેટ પર લગ્ન કરી નાખ્યા. અરે પણ જોવું તું તો ખરા, જોતા નથી, બસ કરી નાખ્યા. ઇન્ટરનેટ પર લગ્ન થઈ ગયા. પછી બાબો આવ્યો કુરિયરમાં.
પછી એવો જ આવે ને. તો આ ગુજરાતીની વાત હતી, મેં તાળી પાડ્યો આનો. બધી જ ભાષાઓ માટે લાગણી, બધી જ ભાષાઓ માટે પ્રેમ, પણ માતા એની આપેલી ભાષા આપણને સ્વપ્ન પણ એ ભાષામાં આવે એટલે તાળી પાડ્યો. 1 2 3 સ્ટાર્ટ. લાંબો ડગલો, અરે લાંબો ડગલો, અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો તોલી તોલી છે છલ્લો ગુજરાતી, છે છલ્લો ગુજરાતી. તન્નાનું, અરે તન્નાનું પણ મન મોટું છે ખમીર વંતી જાતિ. હમણાં કુંદનભાઈ ખમીરની વાત કરીને, અમીર હોવું ન હોય તો ભાગ્યની વાત છે, પણ ખમીર ન હોય તો ઓલી અમીરી શું કામની? 1 કરોડ રૂપિયા હોય પણ 21 રૂપિયા આપવા કે નહીં એની માટે વાઇફ સાથે ડિસ્કશન કરે તો એ અમીરી શું કામની? ખમીરવંતી જાતિ ઓલો લગતો ભૂલો, હું તો છે છબીલો ગુજરાતી, હું છે છબી. નરેન્દ્ર મોદીના નામની પાછળ જ રેન છે, ન રેન રેન. આજે વરસાદની સિઝન છે, ઝરમર વરસાદ વરસતો હતો અને જ્યોતિન્દ્ર દવે આ એરિયામાં આવીએ ને એટલે જાની સાહેબ એમને યાદ કરવા પડે. એક પતલી કાયા, કોકની ઘરે પહોંચી ગયા, જરાય ભીના નતા થયા, નથી છત્રી નથી રેનકોટ. એ ઘણા લોકો રાખતા પણ નથી. છત્રી રેનકોટ શું કામ રાખવું? ભીંજાવાનું રહી જાય તો, છત્રી ભીની થઈ જાય તું ક્યાં ભીનો થયો? ઘણા રાખતા જ નથી. એ મરદ માણસ કહેવાય. છત્રી રેનકોટ પર એને વરસાદ પર ભરોસે છે. એ બહુ તો શરદી કરશે. તો છત્રી અને રેનકોટ નથી, કોકની ઘરે પહોંચી ગયા, આવો ઝરમર વરસાદ હતો. પેલા ભાઈને આશ્ચર્ય હતું કે જ્યોતિન્દ્રભાઈ આટલો બધો વરસાદ તમે ભીના ન થયા? ત્યારે જ્યોતિન્દ્રભાઈએ એમ કીધું કે હું તો વરસાદના 2 છાંટાની વચ્ચેથી ભાગી. એટલે આનંદ એ વાતનો છે કે તમે છેક મુલુંડ અને ડોંબીવલીને હોય તો સાંભળ્યું, ત્યાંથી આ સુખ અને દુઃખના છાંટાની વચ્ચેથી આવ્યા છો. એટલે ખડી તાળીના હકદાર તો તમે લોકો કહેવાઓ. ખરેખર કહું છું, કેટલા દૂર દૂરથી લોકલ ટ્રેનની ગર્દીમાં આવવું આ બહુ મોટી વાત છે. અને મને વરસાદની વાત છે એટલે હું તો બાળપણને આમ નીકળી જાય, પછી યુવાન અવસ્થા આવે, કોઈ ડિસિઝનો લેતા નથી, એમને પ્રેમ થઈ જાય છે, પ્રેમ કરી નાખે છે. રામે પણ શબરીના પ્રેમ પાછળ આવવું પડ્યું હતું. એમ કહેવાય છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ બધું કામ છોડીને શબરીના એઠા બોર ખાવા ન કહેવાય, ચાખવા, જમવા, પ્રસાદી લેવા આવી ગયા હતા. પછી કવિ આજે લખવું પડ્યું, शबरी के जूठन में प्रेम, अपना तो प्रेम भी जूठा, अपना तो प्रेम भी जूठा. આપણે ક્યાંક કશેક સ્વાર્થની લાગણી હોય, આ નિસ્વાર્થ ભાવે મોદી સાહેબ અને એટલા કેટલા બધા માણસો નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એ બધાને આપણે સલામ ન કરીએ તો આ આંગળી શું કામની? આ બુધ, આ સૂર્ય, શનિ, આ ગુરુ, આ શુક્ર, આ બધા પર્વતો એમને જતા રહેશે. તો આ બધાને આપણે બિરદાવી શકીએ તો જ આપણે લાયક કહેવાઈએ. અને લગ્નની વાત છે, એમના ધર્મપત્ની લગ્ન તો હોવા જ જોઈએ, થવા જ જોઈએ. લ એટલે શું? લયપૂર્વક જીવવું. ગ એટલે ગમને ભૂલીને જીવવું. અને ન એટલે નમીને જીવવું. લ ગ નરેન્દ્ર મોદીના શબ્દની પાછળ પણ નમો છે. તો આપણે નમતા શીખીએ તો ઘણું બધું, જો કે બહુ અઘરું છે બોલવું, એટલું જ સહેલું છે. મને માઇક આપ્યું છે એટલે હું તો લાલજીભાઈનો આભારી છું. લોકો રોકડા આપી દે, 20, 25, 50 રૂપિયા આપી દે, ઘરે અનાજ ફ્રૂટ ભરી દે, પણ કોઈ માઇક જલ્દી નથી આપતું. ને હું પણ બોલો છું, માઇક લીધેલું પાછું આપી દઈશ લાલજીભાઈ, તમે ચિંતા ન કરો. બહુ પ્રેમી માણસ છે એટલે મને કીધું છે કે 2 વસ્તુ તમારી માટે કહીશ. મને કે ના તને 2 પૈસા મળતા હોય તો તમે બધા સમજદાર છો. હું તો ખાલી તમને એક સફર કરાવવા આવ્યો છું. પ્રવાસની વાત છે, એવી રીતે યુવાની આવી જાય, પછી પેલું લગ્નની અવસ્થા આવી જાય. જો કે મારે હસાવવાની વાત છે એટલે એક વાત ન કહું તો હું અધૂરો રહી જાઉં. મને આવી ઝાંખી લાઈટ જોઈને સૌથી પહેલા મેં તમને કીધેલું, ને મારા મિત્ર છે કે મને મારા હસ્તમેળાપ યાદ આવી ગયો. ખરેખર આવી ઝાંખી લાઈટ હતી. રાતનું 12:30નું મુહૂર્ત, હસ્તમેળાપ લગ્નની મુખ્ય વિધિ કહેવાય. કીર્તિભાઈ પણ હતા. મને કે એક મળી ભાગી જશે, હાથ પકડીને ઊભા રહેજો. 12:30નો ટાઈમ, હાથ પકડીને ઊભો હતો અને લાઈટ, ખરેખર કહું ને લાઈટ ગઈ અને હાથ જોરદાર પકડીને ઊભો હતો. કારણ કે મેં કીધું આ એક મળીએ ભાગી ન જાય. લાઈટ આવી પછી ખબર પડી વોચમેનનો હાથ હતો. ખરેખર કહું છું, તમે નથી માનતા. બસ માનો, બસ ખોટું પણ માની લો. મારી એક વાત માનો, મારી વાઈફ મારું નથી માનતી સર, ખરેખર નથી માનતી. હું જે કહું એને ઊંધું જ કહે કરો. એને વિચારીને હું અહીંયા પત્રકાર સંઘમાં એને 2 ઘડી ગમત કરું છું, એને લઈ આવીશ અહીંયા. તમારા આ બધા શબ્દોના સ્વામી સાથે મુલાકાત. એનું ગુજરાતી ખરાબ છે, બોલો
વચ્ચે મને કે આપણે ટકો કરાવી નાખીએ. મેં કીધું કે મને કે પૃથ્વીનો વિનાશ થવાનું છે અને છાપામાં રોજ આવે છે કે પૃથ્વીનો વિનાશ થશે પછી 2% જ રહેશે. પછી મને ખબર પડી આ કયા ટકાની આવું છે. પણ એક જ ટકો કાફી ને પૂરતો છે મોહબ્બતમાં. એક જ ટકો મારી શહેરનો શેર છે કે એક જ ટકો કાફી અને પૂરતો છે મોહબ્બતમાં. બાકીના 99% તું ખર્ચી નાખ હિંમતમાં. બાકીના 99% તું ખર્ચી નાખ હિંમતમાં. એક હિંમત હોય તો માણસ શું કરી શકે. હિંમતની સાથે સત્યતા પણ હોવી જોઈએ. મને તો જ્યારે વાતો હું તો માત્ર વાત થઈ એની પર જ કહું છું. આધ્યાત્મિકતાની વાત થઈ. રાધા કૃષ્ણજી છે એટલે મને એમ કહેવાનું મન થાય, લાલજી સર છે, કે તમે બધા બેઠા છો, સાંભળો છો, પ્રેમથી લાગણીથી કોઈ પણ વાતને સાંભળો છો. તમે રાધા બની ગયા, તમે ભક્ત બની ગયા. હું રાધા તું શ્યામ. કુંદનભાઈ હતા અને હરીન્દ્ર દવે અને સુરેશ દલાલને યાદ ન કરીએ તો પણ એમ થાય અમથા આવ્યા અને અમથા જતા રહ્યા. હું રાધા તું શ્યામ, હવે આ હૈયું ગોકુળ ગામ. આ આંખો તે યમુનાજી ને મારી નજર પડે તે દડો. પલ પલની આ પરિહારી તો પરે અનંતલ ગળો. ગળુલું છલકે છે અવિરામ. હું રાધા તું શ્યામ, હવે આ હૈયું ગોકુળ ગામ. મને જ્યારે જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ છે ને ત્યાં બધા જાય છે ને ક્રિકેટની મેચ. પણ હું તમને આજે હું જરા ઓફ ધ વે થી થોડુંક ઓફ ધ વે જઈને આજે આપણે બધા જિંદગીમાં ભેગા થયા છીએ. ભલે 5, 15, 25 જે પણ ભાગ્યમાં લખાયેલા હોય, ચોક્કા અને છક્કા મારીને જવાનું, બરાબર છે કે નહીં? આપણે મારેલા ને ત્યાં ભાંડુપમાં, અત્યારે મોડુલમાં, કાલિદાસમાં. તો એક ચોખ્ખો જશે. મારો લાલજીભાઈને પણ લાગવું જોઈએ કે ગ્રેજ્યુએટ માણસ છે એટલે થોડું ઇંગ્લિશમાં પણ બોલીશ. બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠા છો અને કોઈ પણ સ્ટેડિયમમાં ક્રિકેટ રમો છો, બસ ચોખ્ખો જાય એટલે તાળી પાડજો. તમને ઉપરથી જ જશે અડધું ઇંગ્લિશ, મને ઉપરથી જાય તો પણ ચોખ્ખો જશે ચોખ્ખો. This is Bombay when I check over to Lords for the running commentary between India and Pakistan. We had the common storage when it goes both in this. Also comes to the first one your father's Africa got over to low. Let's hold that. You see some right getting extra work there is off that with the outside. About to like a good shot that I'm only doing that collect and largely by taking strike out body up and then the sun in the second right and move get off some by both largely outside of the largely by the back of that between. That's good you're coming I think that was the body સમજાયું કે મારે તો બસ તો હિન્દી ટ્રાન્સલેશન કરી નાખવું એનું. દોસ્ત વાત કરી કે પહેલાના જમાનામાં બરાબર છે ને બાલચંદ્રભાઈ, પહેલાના જમાનામાં લોકો ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા. હવે તો ટાઈમ જ નથી ખરેખર. એટલી ફાસ્ટ લાઈફ છે ને, આ કરું કે ઓલું કરું. સવારે હું મારી જ વાત કરું, ખોટું નહીં કહું, સવારે મારે 20 જણને બર્થડેના મેસેજીસ આપવાનો હોય, શુભકામના શુભકામના. ગુજરી ગયો હોય ત્યાં લખવાનું હોય ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ, બરાબર કે નહીં? ઓમ શાંતિ ઓમ શાંતિ. હું તો અડધો કલાક પૂજાની 20 મિનિટ કાઢી નાખી મેં. 30 મિનિટ ત્યાં જોઈએ શુભકામના શુભકામના. તો એ જે બર્થડે હતા ત્યાં હું મંડી પડે શુભકામના શુભકામના શુભકામના. અહીંયા ગુજરી ગયા ત્યાં ઓમ શાંતિ ઓમ શાંતિ. આ ગુજરી ગયા હતા ત્યાં ભૂલથી લખાઈ ગયું શુભકામના. અને જેની મેરેજ એનિવર્સરી હતી ત્યાં લખાઈ ગયું ઓમ શાંતિ. અસજાગતા ન ઓલાય 12માં જમવા બોલાયું, ન લગ્નમાં બોલાયું. બિસ્કિટ ખાઈને અહીંયા પતાવવું. એ ઘણી ગમત છે, ખોટું નહીં લગાડ્યું. પણ રિમિક્સનો જમાનો છે. છેલ્લી એક વાત કરી લઉં, કેટલું બધી ફાસ્ટ લાઈફ છે. આ ફાસ્ટ લાઈફમાં હું તમારી પ્રશંસા કરું છું. ક્યાંય પણ કોઈ પણ કાર્યક્રમમાં ખરેખર જવું બહુ અઘરું છે. નાટકોની આજે પરિસ્થિતિ, અમારા નાટ્ય કલાકાર ક્યાં હતા, ખરેખર અઘરું છે. કોઈ આવતું નથી નાટક જોવા. અરે મેં હમણાં અખબારની વાત કરું છું. મેં 2-4 જણને કીધું સબસ્ક્રિપ્શન કરો, હું આપું. મને કે ના ના છોકરો બગડી જાય. અરે પણ તારી ઘરે છાપવું, હવે એમાં કયો છોકરો બગડે? લોકોને કંઈ કરવું જ નથી, બસ આનંદ આનંદ, બસ બસ ટીવી જોઈને આ કરે. એ બધી વાત અલગ છે. પણ રિમિક્સના જમાનામાં ક્રિકેટ અને હોકી બધું સાથે સાથે ફાસ્ટ ચાલે છે. એક બાજુ ક્રિકેટની મેચ, એક બાજુ હોકીની મેચ. તમે ધ્યાનથી સાંભળજો, બહુ આનંદ આવશે. એક બાજુ ક્રિકેટ અને હોકી મિક્સ, ક્યારે શું થઈ જાય કંઈ ખબર નથી. दोस्तों से कवाई कर रहे हैं एक एक्स्ट्रा कवरी ऑफ साइड का पिलो ऑन साइड पर एक फोर चले गए ऑफ साइड ले और एक डी बकुच कलेक्ट बिल्कुल बांट रहे कुछ छुट्टी बनाई के लेकिन ऑफ साइड बात है तो पीछे टेबल बात कट करने के लिए डिस्कस करना बाद के बाद चार्ट के लिए गेम साइड से बाहर 16 गज का एक मिला पाकिस्तान को, पाकिस्तान के अपने पाकिस्तान की तरफ से नहीं किया और पाकिस्तान को जबरदस्ती से आगे बढ़ते भाग के अपने का सत्ता पर उन्होंने लगाई समय लगे शिक्षा लगा के साइड लाइन से बाहर से ना तैयार दया से वो तो लेकिन ऑफ द अंदर की तरफ अपील हो रही है एलबीडब्ल्यू के लिए और अंपायर का पेनल्टी कॉर्नर
એક બાજુ ક્રિકેટ અને એક બાજુ હોકી, ફાસ્ટ લાઈફ. અને આ ફાસ્ટ લાઈફમાં જિંદગી પતી જતી હોય છે. પણ આપણે ખાલી હું કંઈ શિખામણ આપવા નથી આવ્યો, પણ એટલું તો સમજુ છું કે આપણે આપણા લીધે કોઈ કોમામાં ન જતું રહે. એટલું ધ્યાન રાખીએ. આપણે લીધે કોઈ કોમામાં ન જતું રહે. 80 વર્ષનો કાકા કોમામાં હતો. 80 વર્ષના કાકો કોમામાં હતા. 2 જણા ખબર પૂછવા પહોંચી ગયા. 2 દીકરાઓ વ્હીલ બનાવવાનું બાકી હતું. બનાવવાનું બાકી તો ખબર તો પૂછવી પડે ને. કાકા પાસે પહોંચી ગયા. એટલે કાકાને કહે છે, કોમામાં છો? કોમામાં હોય માણસ કેમ જવાબ આપે? એમને એમ નથી જવાબ આપતા, તો અડધા એમને જ કોમામાં ફરતા હોય છે. પેલો તો ખરેખર કોમામાં હતો. કાકાને પૂછ્યું, કાકા કોમામાં છો? બાપુજી કોમામાં છો? એ બાપુજી કોમામાં છો? બોલો કે તારું કામ નહીં, મારું કામ. જરા ગરમ થઈ ગયો. કોમામાં હોય એની પર પણ ગરમ થઈ ગઈ. બાપુજી કોમામાં છો? એ બાપુજી કોમામાં છો? બાપુજી ઊભા થઈ ગયા. કોમામાં હતો તે બહાર કાઢ્યો. હવે તું બહાર નીકળ એટલે હું કોમામાં જતો. એટલે મારું કહેવાનું એટલું જ છે કે આપણે લીધે કોઈ કોમામાં ન જતું રહે એટલો કદાચ ખ્યાલ રાખીએ તો ખરેખર મારું અને તમારું મળવું સાર્થક. અને કોમાની પાછળ પણ માં આવે છે. ભારત પણ આપણી માતા છે. એટલે કેટલી સરસ બધી સાહિત્યની લાલજીભાઈએ વાત કરી. મને 4 શબ્દો યાદ આવી ગયા કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી. અમારા મેહુલ સાહેબનો શેર છે કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી. અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું કાં દોટ મૂકી. જે માની ગોદમાં છે તે હિમાલયમાં. હિમાલયની પણ વાત હતી. એટલે આ સંદર્ભમાં મને યાદ આવી ગયું. આપણે બધા અહીંયા ભેગા થયા. મને તમે આમંત્રણ આપ્યું. હું પહેલી વાર આવા કોઈ કાર્યક્રમમાં જાઉં છું. બાકી તો સોશિયલી બધા હાસ્યના કાર્યક્રમોમાં જતા રહીએ. અને આટલું સરસ રીતે પ્રેમાળ થઈને સાંભળવાવાળા પણ બહુ ઓછા છે. આજે તો મારી વાઈફને લઈ આવ્યો નહીં. લાલજીભાઈ 20 વખત કીધું હતું, પણ હું એને નીકળતો નથી એને સાથે લઈને. સાયકલની સાથે ટ્રેક્ટર જતું એમ લાગે. હે 21 વાર કીધું તો લઈ આવ્યો. હા એ તો તૈયાર જ હતી. પછી તમને વાત કરીશ. તમે મારી વાઈફ સાથે ફ્રેન્ડશિપ નહીં કરતા. ખરેખર હું મારી વાઈફ ખરેખર કે સાયકલની સાથે ટ્રેક્ટર જાય, પણ એકવાર નીકળો તો હવે તમને કહી દો, હવે વાત નીકળી છે તો એવું તમે ના માની લો. એકવાર હું મારી વાઈફ સાથે નીકળતા, એની બહેનપણી મળી. એની બહેનપણીએ મારી વાઈફને મારી સામે જોઈને કીધું, આ એવડો એ તારો મોટો ને? મેં કીધું આ વચલો ઘરે છે, આવજો રમાડવા. ત્યારથી લઈને નીકળતો નથી. પણ એ માં અલગ છે, આ માં અલગ છે. આ બંને માં એક જ છે. માં એ શબ્દ જ બહુ મહત્વનો, બહુ અગત્યનો અને બહુ જબરદસ્ત છે. કારણ કે ભગવાનનું નામ તો લેવાય એ તો છે જ, પણ માં શબ્દ ક્યારેક અંધારામાં અડધી રાત્રે માં બોલી જોજો. માની પાછળ જ આવે છે. એ આવી ગઈ છે, આજુબાજુ આપણું રક્ષણ કરે છે. માં દિવ્ય દેહે દિવ્ય દ્રષ્ટિની. તો એવી માતાને આપણે યાદ કરી છે. આપ સૌના જીવનમાં ખૂબ ખૂબ સુખ પ્રાપ્ત છે જ અને વધુ સુખ પ્રાપ્ત થાય એ જ લાગણી, એ જ ભાવના સાથે વધારે પડતું નથી બોલ્યો. છતાં બોલાઈ ગયું હોય તો ખબર નથી બોલાયું ગયું છે કે નહીં, પણ મને માફ ચોક્કસ કરજો. અને તમે તાળી નહીં પડો તો હું માઇક નહીં છોડું. હું બહુ જિંદગી પ્રકૃતિનો માળો છું. આવી તાળીમાં હું કોઈ દિવસ કોઈને માઇક આપતો જ નથી. જોયું જાની સાહેબ તાળી કેટલી જોરદાર પડી. બધા સમજે છે કે જલ્દી માઇક આપી દો તમે. આ તાળીમાં પચ્યો નહીં. થેન્ક યુ વેરી મચ લાલી સર, તમારો ખૂબ ખૂબ આભાર. અને સૌને ખૂબ ખૂબ પ્રેમ અને લાગણી. હાસ્ય તો જીવનનું ઘરેણું છે ને, એટલા માટે જરૂરી છે એમ. અને હવે આપણે જરા આગળ વધીએ. एक आज गुजराती में नहीं बोले, हिंदी में बोल सो, बराबर ना? आप हिंदी में बताएंगे. हमारे बीच उपस्थित हैं राधा कृष्ण पिल्लाई, डॉक्टर राधा कृष्ण पिल्लाई, जो इंडिया की जो नंबर 1 बेस्ट सेलिंग बिजनेस बुक है उनके ऑथर हैं, जो टॉप 50 मैनेजमेंट थिंकर हैं उनमें से ही अमंग देम. तो आटली मोटी हस्ती अपनी वच्चे से
ખાસ કરીને ચાણક્ય સાથે જોડાયેલા છે. ચાણક્ય જે આપણી ભારતીય સંસ્કૃતિનું જે થિંકર જે કહેવાય છે એના તો એના માટે એટલે ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર જે ચાણક્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એની સાથે એ જોડાયેલા છે. ખાસ કરીને જે 500થી પણ વધુ જે ઓર્ગેનાઇઝેશન છે એના માટેના એ સ્ટ્રેટેજિકલ એડવાઇઝર છે. કારણ કે હવે જે ચાણક્ય બુક લખે છે તો નેચરલી ચાણક્ય બુદ્ધિ હોવી જોઈએ. તો આવા અને જેમને ઘણા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે અને ગવર્મેન્ટના પણ જે ઘણા બધા પ્રોજેક્ટ છે એમાં હી ઇઝ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ પ્રોજેક્ટ. તો આવી એક બહુ મોટી પ્રતિભા આપણી વચ્ચે છે. સાંભળશું આપણે આજે મોદી સાહેબ વિશેની કેટલીક વાતો લઈને આવે છે શ્રી ડૉક્ટર રાધાકૃષ્ણ પિલ્લાઈ. અહીંયા ઉપસ્થિત પ્રત્યેક મહાનુભાવનો મારો નમસ્કાર વંદન. ગુજરાતી આવડે છે, હિન્દીમાં ચાલશે ને? અહીંયા ચાલશે? ક્યાં અવાજ આવે છે? હા, બસ. હેલો, બેટા. મોદી at 75. કાલો બર્થડે છે. He is the first prime minister born post independence. That is the specialty. मनमोहन सिंह was pre-independence. उसके बाद जितने भी प्राइम मिनिस्टर होके गए तो उसमें सबसे पहले प्राइम मिनिस्टर है जिन्हों आज़ादी के बाद पैदा हुए. तो 75th ईयर है, प्लैटिनम जुबली. और आप देखेंगे तो दो शब्द आते हैं, प्राइम मिनिस्टर नरेंद्र मोदी. प्राइम मिनिस्टर के बारे में बात करने से अच्छा मैं नरेंद्र मोदी के बारे में बात करूंगा. दोनों अलग अलग हैं क्योंकि प्राइम मिनिस्टर बहुत सारे होके गए और बहुत सारे होने वाले भी हैं. इट्स अ पोस्ट. तो जैसे कि नेहरू जी वॉज देयर फॉर 16 इयर्स, मोदी जी 3 टर्म हो गए और भी होगा उनका. लेकिन प्राइम मिनिस्टर इज नॉट अ परमानेंट पोस्ट. लेकिन नरेंद्र मोदी ने जो काम किया वो परमानेंट है. और मैं बहुत भाग्यवान मानता हूँ कि मैं उनको बिफोर प्राइम मिनिस्टर सीएम करके भी मिला हूँ एंड बिफोर सीएम आई हैव मेट हिम एज अ कार्यकर्ता आल्सो. तो उनकी जर्नी थोड़ा सा मैं ये नहीं कहूँगा कि जानता हूँ लेकिन देखा है. और कल ही मैं लालजी भाई को बता रहा था, मैं गुजरात से आया, 3 दिन मैं कच्छ में था, भुज में था, उसके पहले 3 दिन राजकोट में था. और राजकोट में वही जगह था रामकृष्ण मिश्र आश्रम जहाँ पे स्वामी आत्मस्वरूपानंद जी, जो मोदी जी उनको अपने गुरु मानते हैं, और वही आश्रम में वो कार्यकर्ता करके 2.5 साल रुके थे. तो वहाँ पे तो उनका कार्य अलग था ऐसा स्वयं सेवक. उसके बाद मुझे याद है 2014 में उन्होंने मुझे गुजरात में बुलाया था. तभी वो प्राइम मिनिस्टर नहीं थे, सीएम थे. तो उसके बाद काफ़ी पीएमओ के साथ भी काम होता है हमारा, और अलग अलग तरीके से मैंने उनको देखा है. भले छोटा काम हो, स्वयं सेवक का, लोकल काम, तो स्टेट लेवल का काम, तो नेशनल और अभी तो इंटरनेशनल. तो भाषण तो नहीं दूंगा लेकिन 3 बातें ऐसे मैं बताऊंगा जो यूनिक है, अलग है. एमा सूच है कि बेसिकली बहुत सारे लोग को शायद पता भी है लेकिन बहुत सारे लोग को शायद पता भी नहीं है. और एक मैनेजमेंट का एक प्रोफेसर हूँ, इसमें 3 ऐसी बात बताऊंगा जो मोदी जी का लीडरशिप में यूनिक है. तो सबसे पहला जो मैं बात कहूँगा वो है एडमिनिस्ट्रेटिव कैपेबिलिटी. देखिए, हर व्यक्ति को एक पोस्ट होता है जिसको कहते हैं अथॉरिटी. कोई कमिश्नर ऑफ पुलिस होता है, कोई कमिश्नर ऑफ म्युनिसिपल कॉर्पोरेशन होता है, ये पोस्ट है ना जिसमें अथॉरिटी होता है. और वो सत्ता का भी एक शक्ति होती है. एक कंपनी का प्रेसिडेंट है या सीईओ है, यहाँ पे बहुत सारे ट्रस्टीज भी बैठे हैं. लेकिन जरूरी नहीं है कि जो अथॉरिटी में बैठा हो, जो एक पोजीशन में बैठा हो, वो एडमिनिस्ट्रेटिवली केपेबल हो. वो सत्ता को कैसे उपयोग करना, ये उनके लाइफ में आपको बताऊंगा. कल ही मैं भुज में था, तो भुज में 3 दिन, और मैं भुज वालों में तो जाते रहता हूँ. आप मुलुंड के काफी निवासी है, तो मिनी कच्छ है ना, तो मिनी कच्छ तो हम मुलुंड में देखते, लेकिन वहाँ पे कच्छ में था, मैं भुज में था 3 दिन. तो मैं लोगों से पूछ रहा था कि आपको अभी भुज का डेवलपमेंट के बारे में कुछ कहना है क्या? तो बोलते प्री मोदी पोस्ट मोदी. नहीं, प्री अर्थक्वेक पोस्ट अर्थक्वेक. भूकंप આવી ન ત્યાં 2001
तो मैं जो हमारे ऑर्गेनाइजर्स थे सब वहाँ के पैसे वाले, उनसे बात किया, उनके घर पे था और 5 स्टार फैसिलिटीज भी है अभी। मैं सोचा ठीक है बड़े बड़े लोग बोलेंगे क्योंकि उनको पॉलिटिकल कनेक्शन है। जब हम जो ड्राइवर था उससे बात कर रहा था, क्योंकि क्या होता है समाज में बहुत सारे लेवल के लोग होते हैं ना, जो ऊपर होते हैं, और सबसे आगे ड्राइवर जो होगा उसने भी भूकंप देखा है, और जो ऊपर बैठे हैं जिनके बड़े बड़े मकान है, घर है, उन्होंने भी भूकंप देखा है। तो मैंने ड्राइवर से पूछा कि बेसिकली आप भूकंप के समय यहाँ पे थे क्या? मैं था। तो उनका आंकड़ा था 40,000 लोग मरे, और बड़े बड़े लोगों का आंकड़ा था 1 लाख से ज्यादा लोग मरे। अब कितने लोग मरे वो नहीं है, लेकिन एक व्यक्ति आया और उसने उसके बाद किया, क्या किया वो ज्यादा जानना जरूरी है। He turned a crisis into an opportunity। हमें पता है बहुत से लोग जहाँ पे पानी नहीं था, है ना, कच्छ में, वहां पे आज लोग री इन्वेस्ट कर रहे हैं। जो बहुत सारे घर हमने देखे कच्छ में जो छोड़ के ही रहते, जरा बॉम्बे जाते हैं, कुछ है ही नहीं ना, यहाँ पे खाने को नहीं, पीने को नहीं। पूर्णी करके गांव है वहाँ पे, पता है आपको? तो वहाँ पे रुका हूँ, तो वहाँ पे ऐसा कहते हैं 10-10 साल बारिश नहीं होती। अब कितना भी मेहनत कर लो, कितना करोगे देशभक्ति के नाम पे? यहाँ पे देशभक्ति नहीं चलती ना ज़्यादा। एक कहावत है इंग्लिश में कि आर्मीज कैन नॉट मार्च ऑन एम्प्टी बेली। युद्ध में भी जाना हो तो रेशन तो लगता है ना। तो मेहनत करने वाले बहुत सारे कच्छी हैं, और यहाँ पे भी देखते हैं, लेकिन पानी नहीं है तो क्या करोगे? ऊपर से भूकंप है, वो भी गया, और ऊपर से ऊपर कुछ मिलता नहीं, क्या करें? सब लोग माइग्रेट हो गए। बट आज हम देखते हैं पीपल आर री माइग्रेट। यहाँ पे लोग घर को ऐसे खाली खाली छोड़ के गए, हमने देखा है, कुछ वैल्यू नहीं है। यहाँ पे प्रॉपर्टी के झगड़ा होते हैं और फिर लोग छोड़ के गए। आज उल्टा हो रहा है। 2 बातें बताऊंगा एडमिनिस्ट्रेटिव केपेबिलिटीज का। जब अर्थक्वेक हुआ, लोग तो गए, लेकिन पूरा खड़ा करना। आपको पता है कच्छ इज द बिगेस्ट डिस्ट्रिक्ट इन इंडिया। बिगेस्ट, आप देखो मैप में देखोगे, बहुत सारे डिस्ट्रिक्ट हैं हमारे कंट्री में, लेकिन सबसे बिगेस्ट। लेकिन उतना ही उसमें आई वुड से दोष भी है, दोष नहीं बोलूंगा, इट्स अ रॉन्ग वर्ड, उतना उसमें अपॉर्चुनिटीज नहीं है। वो कहते हैं एक तरफ रेगिस्तान, दूसरा तरफ पाकिस्तान। अब ऐसे जब आप क्या करोगे? लेकिन आप कहते नहीं करेंगे, ऊपर वाले ने नहीं दिया तो हमने अपने को मेहनत करना छोड़ना नहीं। वहाँ पे रणोत्सव होता है, इसलिए दुनिया भर से लोग आते हैं। वहाँ पे भी इन्वेस्टमेंट इतना हो रहा है, शायद आपको पता है, अदानी से लेके अंबानी से लेके टाटा सब वहाँ पे है। मैं आपको बताऊंगा, आपने अगर एक्चुअली देखा है, वहाँ पे ऐसे ऐसे स्कूल्स, इंटरनेशनल स्कूल्स है, अभी ऐसे ऐसे 5 स्टार प्रॉपर्टीज है वहाँ पे कि हमने कभी सोचा भी नहीं होगा। तो ये हो गया एडमिनिस्ट्रेटिव कैपेबिलिटीज। और एक छोटी बात होता है कि छोटे छोटे चीज़ों को बढ़ावा देना एक लीडर की जरूरत है। તમે છે ખબર છે ત્યાં એક જાગા છે ધોલાવીરા, और वहाँ पे अगर आप जाओगे तो एक रोड है, उसको कहते हैं रोड टू हेवन। इट इज करेंटली इंडियाज नंबर 1 मोस्ट सीनिक रोडवे। पहले नंबर 2 पे था, नंबर 1 था वो अपना लेह लद्दाख। वो 3 इडियट्स मूवी देखा है आपने? जो आमिर खान लास्ट में स्कूटर लेके जाता है, सब लोग वहाँ पहुँच गए। अभी नंबर 1 इज नॉट लेह लद्दाख, इट इज एक्चुअली मोस्ट ब्यूटीफुल रोड इन इंडिया। गूगल कर लीजिएगा, रोड टू हेवन। कुछ नहीं है वहाँ पे। अब धोलावीरा जाओगे, कुछ नहीं है, एकदम ऐसा लगता है पता नहीं कहाँ पे आके। तो पहली बात, एडमिनिस्ट्रेटर वो होता है जिनको यूज करने को पता होना चाहिए। गवर्नमेंट मशीन लोग वही होते हैं, काम करवा के लेना, वो एक कैपेबिलिटी लीडर की। दूसरी जो बात है जो मुझे अच्छा लगता है फ्रॉम अ मैनेजमेंट पर्सपेक्टिव, वो है उनका ब्रांडिंग एबिलिटी। ब्रांड बनता है ना, आज कोका कोला का एक ब्रांड है, अमूल क्या है, एक ब्रांड है। तो गुजरात टूरिज्म, आपको पता है मैं केरला से आता हूँ, हमारा मूल केरला वाली, और वहाँ पर देखोगे हमारे बहुत बड़े IAS ऑफिसर थे, अभी रिटायर हो गए, लेकिन उनके अंडर अमिताभ कांत काम करते थे। तो उन्होंने ब्रांडिंग किया था केरला स्टेट गवर्नमेंट के प्रमोशन के लिए, एंड वो ब्रांड और टाइटल હતો गॉड्स ओन कंट्री, खबर है? तो बहुत बड़ा ब्रांडिंग हो गया था। और उनका जो तब उस जमाने में असिस्टेंट था, वो अमिताभ कांत।
उस अमिताभ कांत को उसने गुजरात में लेके उन्होंने टूरिज्म ऑफ गुजरात को प्रमोट किया. टुडे करेंटली गुजरात इज बिगर देन केरला एंड राजस्थान. अमिताभ बच्चन का ब्रांडिंग कर लिया. कच्छ नहीं देखा तो क्या देखा. तो सेकंड जो है कि हमको कैसे ब्रांड करना है, और अभी तो हर लेवल पे ब्रांडिंग हो रहा है, छोटे छोटे जो सोशल मीडिया से लेके. और जो तीसरी और आखिरी बात जो मैं बोलूंगा वो है जियो पॉलिटिक्स एंड अंडरस्टैंडिंग ऑफ इकोनॉमिक्स. दुनिया भर में प्रॉब्लम्स हैं और दुनिया भर हमको प्रॉब्लम्स क्रिएट कर रहे हैं. यहाँ पे युद्ध चल रहा है और आजू बाजू में देख रहे हैं नेपाल से लेके बांग्लादेश क्या हो रहा है, लेकिन हम अभी भी टिके हैं. अब जब बाहर जाओगे या बाहर के लोगों से बात करोगे तब आपको पता चलता है कि हम कितने स्थिर हैं. प्रॉब्लम है किस देश में नहीं है, लेकिन आज हम लोग आराम से यहाँ पे आ सकते हैं. यहाँ पे अभी भी व्यापार होता है इन स्पाइट ऑफ ट्रेड. इजंट इट ट्रू? स्टॉक मार्केट अभी भी स्टेबल है. तो आप देखोगे इट्स नॉट इजी. जब दुनिया भर में प्रॉब्लम हो रहे हैं हम अभी भी हारे नहीं. इसका श्रेय दूंगा कि एक लीडर कौन, नरेंद्र मोदी. एक आखिरी बात बताऊंगा, ये छोटी छोटी बातें हैं लेकिन जितने प्रोजेक्ट उन्होंने साइमल्टेनियसली कर रहे हैं शायद हमें अब पता नहीं चलेगा. मे बी 10-15 साल के बाद जब हम सोचेंगे स्टार्टअप इंडिया सबको वापस अपना, क्योंकि हम एक ऐसी पीढ़ी में आ गए, 3 पीढ़ी से, एक नहीं 3 पीढ़ी से सब लोग नौकरी ढूंढते हैं. इंडिया एज अ नेशन वी आर एंटरप्रेन्योर. एक जो किसान होता है वो जितना मेहनत करता है कोई नौकरी वाला नहीं कर सकता, लेकिन किसान का जो स्पिरिट बोलते हैं ना, जो एक उत्साह होता है वो खत्म कर दिया नौकरी. पढ़ लिखने के बाद हम नौकरी करते हैं. तो आजकल हम कॉलेज में जाते हैं, मैं काफ़ी कॉलेज और यूनिवर्सिटी में जुड़ा हूँ. स्टार्टअप इंडिया दूसरा एक ऐसा प्रोजेक्ट है जो शायद हमको पता नहीं, लेकिन एक लेखक हूँ इसलिए मैं बताता हूँ. मैं भी मीडिया में काफ़ी काम कर चुका हूँ, टाइम्स ऑफ इंडिया वगैरह. तो आपको इंटरेस्टिंग बात बताऊँगा. देयर इज वन प्रोजेक्ट जो उन्होंने शुरू की, लेकिन शायद गुजरात में भी उनको पता नहीं होगा कितना बड़ा प्रोजेक्ट है. वो प्रोजेक्ट નો ગુજરાતીમાં નામ છે વાંચે ગુજરાત. खबर है वांचे गुजरात. अब मैं आपको बताऊंगा, मुझे पहली बार जब वो चीफ मिनिस्टर थे तब उन्होंने बुलाया था, तब एक इंटरेस्टिंग चीज हुई. अहमदाबाद में एक, हाँ अभी भी होता है, एक बुक फेस्टिवल होता है हर साल 3 दिवस में, फ्राइडे सैटरडे संडे, बिकॉज फुटबॉल ज्यादा होता है ना वीकेंड्स में. एज ए चीफ मिनिस्टर फर्स्ट प्रोग्राम में जाते थे इनॉग्रेट करने, बराबर. तो चीफ मिनिस्टर का प्रोग्राम में तो ग्राउंड में जाते थे, लेकिन मुझे ऐसा पता चला, ऑर्गेनाइजर्स मुझे बताते थे कि यूजुअली जो चीफ गेस्ट होते हैं ना, वो एक प्रोग्राम में आते हैं, राइटिंग ऑफ द लैंड, भाषण देकर चले जाते. अब आपको पता है ही वॉज द चीफ गेस्ट फॉर द वैलिडिटरी फंक्शन ऑल्सो. और फर्स्ट दिन तो चीफ गेस्ट, थर्ड डे में चीफ गेस्ट, सेकेंड डे में चुपचाप आके घूम के चले गए. देख रहे हैं कि कितने बुक बिकते हैं, एक्चुअली पढ़ते हैं कि नहीं पढ़ते. एंड हाउ मेनी ऑफ यू नो दैट ही इज एन ऑथर. किताबें लिखे हैं. और अब जब प्राइम मिनिस्टर बन गए तो सबको बोलते हैं सब लोग पढ़ो भैया, डिजिटल अच्छी बात है लेकिन किताबें पढ़ो. पढ़ते हैं, खुद पढ़ते हैं, हमने देखा है. मेरी 24 किताबें हैं चाणक्य, और मैं हर एक कॉपी उनको भेजता हूँ. एंड एवरी पर्टिकुलर कॉपी वो पढ़ने के बाद मुझे लिखते भी कि पढ़ लिया, थैंक यू. कहने का मतलब क्या है कि जो चाणक्य ने कहा था, राजा कितना भी बिजी हो, अध्ययन स्वाध्याय छूटना नहीं चाहिए. आज भी दिन में 2 घंटा 3 घंटा पढ़ते हैं. तो क्या करते हैं हम, जब बोलते बिजी रहते हैं, सब जगह दिखता है, बट क्या नहीं करते वो देखो. तो मैं ये कहूँगा कि शायद आने वाली पीढ़ी भी सोचेगी कि यार ऐसा भी व्यक्ति था. 75 इयर्स. और एक लास्ट बात बताऊंगा, अंदर की बात बोलते हैं, उनके कुछ डॉक्टर्स लोग से पहचान की हमारी, तो कहते हैं फिजिकली वेरी फिट एट दिस एज 75. रिमेंबर, मैंने एक ही व्यक्ति को देखा मेरी जिंदगी में जो इससे ज्यादा फिट है, मेरे पिताजी. एट द एज ऑफ 90 ही क्लाइंब द हिमालयस. एज ऑफ 90. इनके लिए बहुत लंबी जर्नी है, लेकिन 75 नो प्रॉब्लम. मेरे पिताजी को एटलीस्ट बीपी का दवाई लेना पड़ता है. थिंक अबाउट इट
कि हम कौन से डायमेंशन को देखें। प्राइम मिनिस्टर हो या नहीं हो एक बात है, वो तो एक पोस्ट है, चीफ मिनिस्टर थे, आगे भी कुछ होंगे, बट दैट इज नॉट द पॉइंट। एक चीज है कि हम उनसे कितना इंस्पायर होते हैं। जैसे चाणक्य का एक शब्द हमें जिंदगी में उतारना होगा और हम मोदी जी के जीवन में देखते हैं, वो है उत्साहवर्धक। सोचने के बाद हमारा उत्साह आता है। कोई लोग को सोचते नींद आती है, बट कोई लोग सोच के लगता है ऐसा व्यक्ति से हम क्या सीख सकते हैं। बहुत सारे पहलू हैं, आप देख लीजिए कि आपको क्या अच्छा लगता है। मुझे जो पहलू अच्छा लगता है वो है क्यों पढ़ते हैं, उनसे इंस्पायर होकर मैं दिन में आज भी 3 घंटा पढ़ता हूँ। रोज 2 घंटा पढ़ सकते हैं एज ए प्राइम मिनिस्टर, हम क्या 3 घंटा नहीं पढ़ते। हम तो कॉलेज के बच्चों को बताते हैं तुम यू आर सपोज्ड टू बी फुल टाइम स्टूडेंट्स और एग्जाम के टाइम पढ़ते हैं। जिसका दिन का हर क्षण एग्जाम हो वो कितना पढ़ता होगा। तो 75 इयर्स, हैप्पी बर्थडे मोदी जी। एंड श्योर लाल जी हम पूरे यहाँ पे जितने भी राष्ट्रपति हैं वो मैसेज तो पहुँचा देंगे, लेकिन हमें ये मैसेज देखना है कि हमने अपनी जिंदगी में क्या उतारा। मन की बात, इट्स अ वर्ल्ड रिकॉर्ड, पता है आपको? No other prime minister in any country has done so many. हर महीने में एक बार आता है कि नहीं आता है, in spite of busy schedules. No other prime minister or leader of a country has done that. And last बात बोलने के लिए तो बहुत सारे स्टैटिस्टिक्स, समय की कमी है और आपको ब्लर भी नहीं करना है। No other country has got so many awards outside the country. When last count was 33 or 34, the closest one is Putin, 13. कितना गया पहले? बाहर उनको कितना पहचानते हैं, बाहर के देश उनको कितना मानते हैं, चल हम उतना मानते नहीं। मानो ना मानो अलग बात है। आप अपनी जिंदगी में कौन से एंगल से उत्साह उनसे प्राप्त करते हो और अपने जिंदगी को सुधारते हो। देश सुधर जाए, स्वच्छ भारत है, बहुत सारे भारत है, हम सुधरे क्या? हमने कुछ चिंतन मनन किया क्या? इसलिए मैं हमेशा कहता हूँ परिस्थिति कुछ भी हो, उनकी मनस्थिति को देखो, शांत एंड टेकिंग द नेशन फॉरवर्ड। धन्यवाद। घड़ी जा रही है और हमें भी और आगे जो है उनको भी सुनना है हमें, तो आगे बढ़ते हैं। और हमारे बीच मुलुंड की माजी नगर सेविका श्रीमती प्रभाबेन पोपट, जो नगर सेविका के तौर पे एज ए काउंसलर तरीके मुलुंड की जो ना पूरा सूरत आपने बदल दी है। एजुकेशन उनका, મારી પાસે હિન્દી બોલાઈ આપ રાધા કૃષ્ણ પિલાઈ ગયા, શિક્ષણમાં એમનું બહુ મોટું યોગદાન છે એમનું। મુલુંડમાં એક એવો દોર આવ્યો હતો કે સ્કૂલ બંધ થવા, એક સ્કૂલ બંધ થવાથી બીજી બાળકોના ભવિષ્યનું શું ક્રાઇસિસ ઉત્પન્ન થયા હતા। મને લાગે છે વિધિન 24 અવર્સ એમણે જે ડિસિઝન લઈને અને જે સ્કૂલની શરૂઆત કરી, તો મુલુંડમાં જે ગાલા સ્કૂલ છે અને કચ્છમાં જેને બામાસા કહેવાય છે, પેલી ભાડાઈ માધ્યમિક શાળા, બરાબર ને? તો એ એમનું શિક્ષણ ક્ષેત્રેનું જે યોગદાન છે તે દર્શાવે છે। એ પ્રખર વક્તા તરીકે તો જાણીતા છે, જ્યાં જ્યાં બી ક્યારેક આવો કાર્યક્રમ હોય ત્યારે એમને ખાસ એટલા માટે, કારણ કે પાછું ખાલી બોલવાનું નથી, એની પાછળ એમના શબ્દો પાછળનું વજન પણ છે એટલા માટે। અને સાથે જે આપણે જેમને બહુ આરાધ્ય માનીએ છીએ એવી ગૌમાતા, ગૌવંશ માટે એમની જે સેવા છે, નારાયણ સરોવરમાં, અન્નક્ષેત્ર, પાંજરાપોળ વગેરેમાં પણ એમનું જબરદસ્ત યોગદાન છે। તો એવી એક ફરી એક વખત આપણી વચ્ચે સેવાની પ્રતિમારૂપ એવા અને નારી શક્તિનું જેને કહેવી શકાય પ્રતીક એવું શ્રીમતી પ્રભાબેન પોપટ એક નારી રત્ન રૂપે ઉપસ્થિત છે। સાંભળશું આપણે। અને એમણે ખાસ તો એ જ એટલા માટે પણ કે મોદી સાહેબની નજીક જવાના મને લાગે છે ઓછામાં ઓછા 3 પ્રસંગો એમના હાથે એવોર્ડ લેવાના વગેરે એમને મળેલા છે। સાંભળીએ અમુક વસ્તુ એમના મોઢાથી। શ્રીમતી પ્રભાબેન પોપટ। આપણે મોદી સાહેબ માટે અને મોદીજીએ રાષ્ટ્ર માટે જે કંઈ કર્યું છે, જે કરી રહ્યા છે, જે સાઈડ જઈ રહ્યા છે, એ બધી વાતો અહીંથી આ મેઇન 3 વ્યક્તિઓ પાસેથી આપણને બહુ સરસ રીતે સમજવા મળી છે। વધારે વખાણ કરી નાખ્યા, ભાઈ છે ને મારા મુલુંડના છે ને,
તો મારું ક્ષેત્ર, હું બીજેપીની કાઉન્સિલર હતી, મારી 2 શાળાઓ બી ચલાવું છું, શક્ય એટલો સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ મને લાગે કે આજના દિવસે મોદીજી વિશે કંઈ પણ કેવું, આ ધુરંધરો બેઠા છે ત્યારે અતિશયોક્તિ કહેવાશે. વિશેષ તો કંઈ નહીં કહીશ, ફક્ત એમણે કહ્યું કે 3 વખત મળ્યા છે એટલે મને 2 પ્રસંગની વાત કરીશ. મોદીજીને હું કચ્છની અંદર ઝારા ડુંગરની તળેટીમાં સૌપ્રથમ મળી હતી. ત્યાં ઝારા ડુંગર પરથી જેમણે સત્યાગ્રહ કર્યો હતો અને આઝાદીની લડાઈ માટે જે શહીદ થઈ ગયા હતા એ લોકોના સન્માનનો એક કાર્યક્રમ ત્યાં ઝારા ડુંગરમાં કચ્છના ત્યારના બીજેપીના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા અને ત્યાંના એક અગ્રણી અનંતભાઈ દવે મળીને એ કાર્યક્રમ ગોઠવ્યો હતો. એમાં મને જવાનો મોકો મળ્યો હતો. એમાં એક વાત એવી હતી, હું મારે મોઢે કદાચ મારી પ્રશસ્તિ કરીશ એવું લાગશે, એમાં એક વાત એવી હતી કે જે કચ્છની બહાર રહે છે અને કચ્છની સેવા કરે છે એ લોકોનું પણ સન્માન કરું. એ વાત એટલા માટે કરું છું કે હમણાં મારી કચ્છની વાત કરી છે એટલે આ રજૂઆત કરું છું. તો જ્યારે માઇકની અંદર તારાચંદભાઈ છેડાએ મારા નામનો ઉચ્ચાર કર્યો કે મોદીજી એમનું સન્માન કરશે ને એમની પાસે જઈને ઊભી રહી, એમણે કહ્યું કેમ છો પ્રભાબેન? અત્યારે બોલતા મારા રૂવાણા ઊભા થઈ જાય. માઇકમાં એમણે નામ બોલ્યા, હું એમની સામે જઈને ઊભી રહી, કેમ છો પ્રભાબેન? અને એ વખતે એમની સામે નજરમાં નજર મિલાવી શકી એવી કોઈનામાં તાકાત નહોતી. હું તો ન જ મિલાવી શકી, કારણ કે એમનો નજરનું જે એક પ્રભાવ હતો, એમાં જે પ્રભુતા હતી, એમાં જે સાત્વિકતા હતી, એમાં જે શક્તિ હતી, એ આપણે આજે કોઈ પણ ન લઈ શકીએ, મેળવી શકીએ કે સહન કરી શકીએ એવી હતી. હજી એમને એક દ્રષ્ટાંત આપીશ. નારાયણ સરોવરની વાત કરી, ત્યાં એક બીજું એક અમે અન્નક્ષેત્રની પાંજરાપોળ હતી અને એક વિશ્રામધામ એટલે એક બીજું સેનેટોરિયમ જેવું બનાવવાનું નક્કી કર્યું અને એના ઉદ્ઘાટન માટે અમારે નરેન્દ્રભાઈ મોદીને મળવા જવાનું હતું. આ જ તારાચંદભાઈ છેડા જોડે વાત કરી મેં, અને ત્યારે ત્યાંના બીજેપીના અધ્યક્ષ હતા જયંતિભાઈ ભાનુશાળી, એમની સાથે જવાનું થયું. અંદર મેસેજ મોકલ્યો તો એમણે જવાબ આપ્યો કે તમારે 10 મિનિટ માટે મળવું હોય તો જરૂર આવી જાઓ, નિરાતે મળવું હોય તો સાંજે વિધાનસભા પૂરી થાય પછી આપણે મળશું. એટલે મેં કેવડાવ્યું કે અમે વિધાનસભા પત્યા પછી મળશું. વિધાનસભા પત્યા પછી અમે નીચે જઈને બેઠા, 5 જ મિનિટમાં અંદરથી મેસેજ આવ્યો ને અમે અંદર ગયા. અંદર ગયા પછી બીજી બધી વાત નહીં કરું, સમય જશે, પણ એમણે કહ્યું કે પ્રભાબેન તમને કેવી લાગી અમારી વિધાનસભા? કેવી લાગી અમારી વિધાનસભા? હવે એ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા, વિધાનસભા ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી અને હું 2nd ફ્લોરમાં ગેલેરીમાં બેઠી હતી, કારણ કે ટાઈમ પાસ કરવાનો હતો. એમનું નિરીક્ષણ જુઓ, એમનું વિઝન જુઓ, મને નવાઈ લાગી. એટલે ઘણી બધી આને લગતી વાતો આ બધી કરી દીધી છે. એના અનુસંધાનમાં હું એક વાત કરું છું અને આજે એક દ્રષ્ટાંત આપીશ. ભુજમાં 1914માં લોકસભાનું ઇલેક્શન હતું. અમારે ભારતીય જનતા પાર્ટી તરફથી વિનોદભાઈ ચાવડા કરીને ઊભા હતા. મોદીજી ભુજમાં આવ્યા હતા, જાહેર સભા હતી. હું મુંબઈથી ગઈ હતી અને હંમેશા ત્યાં ઇલેક્શન હોય ત્યારે મારે જવાનું હોય છે અને મુંબઈની એક્સ નગરસેવિકા હતી, એ દ્રષ્ટિએ મને પણ સ્ટેજ પર બેસાડવામાં આવી હતી. એ ભાષણ કરી એમનું પોતાનું વક્તવ્ય પતાવી ઊભા થયા અને બધાને મળતા હતા. હું હાથ જોડે પેલા હાથ જોડ્યા, કેમ છો પ્રભાબેન? કહેવાનો ભાવાર્થ એ છે, 1 સેકન્ડ પણ કોઈ વ્યક્તિને મળે છે તો એ ભૂલતા નથી, તો આવા રાષ્ટ્રને કેવી રીતે ભૂલી શકશે? રાષ્ટ્રના વિકાસ કાર્યોને કેવી રીતે ભૂલી શકશે? રાષ્ટ્રને આગળ વધારવાનું એ કેવી રીતે ભૂલી શકશે?
મોદીજીની ઘણી બધી વાતો, અને તમે પત્રકારો છે, તમારી પાસે આ બીજી બધી વાતો કરવી એ તો હમણાં મને લાગે છે સાહેબે જ કંઈક સુરત સામે દીવો ધરવા જેવું છે. એટલે આવી 2-3 ક્ષુલક વાતો મેં કરી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ મુત્સદી માણસ ભારત સેવાનું ધૂણી ધખાવીને બેઠા છે, તો આજના એમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આપણે સૌ સાથે મળી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ, અમારું આયુષ્ય ભલે એને આપજે, પણ હજી સુધી એવી રીતે આ રાષ્ટ્રનું નિર્માણ કરે, એવી રીતે એમને દીર્ઘ આયુષ્ય મળે કે આજે વિશ્વગુરુ કહેવાય છે. વિશ્વગુરુ બીજો કોઈ બની જ ન શકે દુનિયામાં. એવી આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરી. ધન્યવાદ. વંદે માતરમ. સમય નથી. હા, એટલે આવા કાર્યક્રમો યોજીને મોદી સાહેબ તો ઉપરની લેવલ પર છે, પણ આપણે આપણું પોતાની પણ ઊંચાઈ વધારી રહ્યા છીએ એવું અમે માનીએ છીએ. એ દ્રષ્ટિથી આપણે આવા કાર્યક્રમો લઈએ છીએ. આગળ વધીએ. જેમ પ્રભાબેને મોદી સાહેબ સાથેના જે થોડા સંસ્મરણોને વાગોળ્યા, તો મોદી સાહેબને જેમને ભણાવ્યા છે એવા શિક્ષક સ્વર્ગસ્થ રાસબિહારીભાઈ મણિયાર, એમની દીકરી અહીં ઉપસ્થિત છે. જ્યારે જ્યારે આવા જન્મદિવસ વગેરે આવતા ત્યારે, હવે હું બધું નહીં બોલું, એ જ થોડું પોતાના શબ્દોમાં કહેશે કે સાહેબ એટલે કે એમના પિતાજી, અમે ભાઈ કહેતા, અમે જ્ઞાન ચેતનમાં ભણેલા એટલે ભાઈ કહીએ, તો ભાઈ કેવી રીતે મોદી સાહેબ સાથેનો એમનો પત્ર વ્યવહાર થતો, તો આ બધી વાતોને સાંભળશું આપણે. એમની દીકરી અર્ચના મણિયાર. આશા રાખું કે મારી આંખના થોડા ભીના ન થઈ જાય, ભાવુક ન થઈ જાય. નરેન્દ્રભાઈની વાત યાદ આવે ને ત્યારે એક બરાબર વાક્ય યાદ આવે કે ખુદી કો કર બુલંદ ઇतना कि सितारा खुदा खुद आके पूछे बंदे को बता तेरी रजा क्या है. એટલે ભગવાને પોતે આવીને એમને પૂછવું પડશે કે ભાઈ તારી ઈચ્છા શું છે. એટલે એમના માટે બોલવું, અને એ પણ આટલા મોટા મહાનુભાવો બોલી લે ને એના પછી છેલ્લે બોલવું ને, એટલે એકદમ અઘરું પેપર થઈ જાય. અને એ પણ પાછી 5 મિનિટમાં, એટલે અઘરામાંથી પણ અઘરું થઈ જાય. બટ આઈ વિલ ટ્રાય. ભાઈ કહેતા હતા, કારણ કે અમે બધા વિદ્યાર્થીઓ ભાઈ કહેતા, એટલે અમે લોકો પણ ભાઈ જ કહેતા. મારા પપ્પાને મુલુંડમાં જ્ઞાન સરિતાના પ્રિન્સિપાલ અને વડનગરમાં બીએન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ. અત્યારના રિસન્ટમાં એક પોડકાસ્ટ બહુ જ ફેમસ હતું અને વાયરલ થયેલું હતું કે એક જ વ્યક્તિ હતી કે જે મને તુકારે બોલાવતી હતી, એનું હમણાં નિધન થઈ ગયું એમ કરીને, અને એ એટલે રાસબિહારી મણિયાર, એટલે મારા પપ્પા. એ કાંઈ પણ વસ્તુ હશે ને ત્યારે એ દરેકે દરેક, આપણે કહીએ ને, ગુરુ શિષ્યનો જે સંબંધ હતો ને એના વિશે શબ્દમાં બોલવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. પણ એમાં જે ભાઈએ જે કીધું એ બધી વાતોને અગર હું એક પછી એક કડીમાં પરોવું ને, તો એ દરેક વસ્તુ એમાં પણ આવી જાય છે કે ભાઈને એ લોકોનું સન્માન કર્યું છે એમણે. અને ત્યારે બધા ગુરુઓને બોલાવ્યા હતા, બધા ટીચર્સ લોકોને બોલાવ્યા હતા એમના સ્કૂલના. જ્યારે સીએમ હતા ત્યારે એ વખતે રિક્ષામાં ટ્રાવેલ કરતા હતા. મારા મમ્મી ને પપ્પા જ્યારે ગયા હતા ને ત્યારે મુસ્લિમ હતો રિક્ષાવાળો, અને એણે પૂછ્યું કે તમને ડર નથી લાગતો કે તમે અહીંયા આગળ રહો છો ને ગોધરાકાંડ થયો? તો કે શા માટે ડર લાગે, ઉલટાના હવે અમે સેફ છીએ. કે અત્યાર સુધી પાકિસ્તાની લોકો આવતા હતા, અમે એ લોકોને ઘરમાં ઘૂસવા દેતા હતા અને અમારા બહેરી છોકરાઓ પર એ લોકો નજર નાખતા હતા. અને કે અત્યારની ઘડીએ પણ કે નરેન્દ્રભાઈ બધે વેશ પલટો કરી અને જાય છે અને જોવે છે કે કોણ સુખી છે ને કોણ નહીં. હવે આ વ્યક્તિના લેવલ પર બોલી શકું એ કોઈ પોસિબિલિટી જ નથી. પણ એ વખતે ભાઈએ એમને એમના વિશે બોલ્યા હતા ને ત્યારે એક વાક્ય કીધું હતું કે એના એક હાથમાં જશ રેખા છે ને એના એક હાથમાં અબજશ રેખા છે. અને હકીકતે આજની ઘડીએ પણ આપણે જોઈએ છે ને તો એક જણ વખાણ કરશે ને તો 10 જણ એની અબજશ રેખા છે એમ પુરવાર કરવા આવી જાય છે આગળ. બીજું પિલાભાઈએ જે કીધું કે વાંચન, ભાઈ પણ હંમેશા આ જ વસ્તુ કહેતા હતા કે વાંચન
એ રોજની 10 મિનિટ 5 મિનિટ જે પણ ટાઈમ મળ્યો એ નહીં તો 10 પાના સુરેશ દલાલ રોજના 300 પાના વાંચતા હતા. એ ભાઈ મારા પપ્પા ઉદાહરણ આપતા હતા. અને આ પુસ્તક પ્રત્યેનો નરેન્દ્રભાઈનો પ્રેમ એનું ઉદાહરણ હવે હું આપું છું. ભાઈ હોસ્પિટલમાં હતા, એડમિટ થયા હતા, એમને એક્સિડન્ટ થયો હતો ને તો હી વોઝ એડમિટેડ ફોર 1 મંથ. એટલે એમણે તરત મને કીધું કે પહેલાં નરેન્દ્રને ઇન્ફોર્મ કરી દે. મેં કીધું ભલે. મેં મેસેજ છોડ્યો કે આવી રીતના થયું છે. અને એમનો ફોન આવ્યો ત્યારે હું બહાર હતી. હું એ વખતે હોસ્પિટલમાં નથી ને એકવાર આઈ વોઝ સો શોક કે એકદમ પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યો અને કે છે મણિયારભાઈ સાથે વાત કરવી છે એમ કરીને. અને એ પણ બીજું કોઈ નહીં, નરેન્દ્રભાઈનો પોતાનો ફોન. અને મેં કીધું કે તમને તો બહુ યાદ કરે છે એટલે તો કે એમને કહું મને યાદ ન કરે, પુસ્તક વાંચવાનું ચાલુ રાખે એમ કે એમના કારણે તો મને જ્ઞાન મળે છે. અને ત્યાર સુધીનો રેકોર્ડ હતો કે જ્યાં વહી ગયા એના આગલા આઈ મીન એ વખતના 22 સપ્ટેમ્બરનું ત્યારે પણ એમણે દર વર્ષે એક પુસ્તક એ મોકલતા. એમણે જે વાંચ્યું અને આજની ઘડીએ મારા પપ્પાના પુસ્તકો મેં હમણાં સંગ્રહીને રાખેલા છે. આઈ એમ સર્ચિંગ કે હું એનું શું કરું. મિનિમમ 5000ની આસપાસના પુસ્તકો હશે અને બધામાં અંડરલાઈન કરેલી છે, વાંચેલા છે. અને એ જે પુસ્તકો વાંચતા આ ગુરુ શિષ્યનો નાતો કેવો અકબંધ હતો એનું એક એક્ઝામ્પલ આપું છું કે સુરેશ દલાલનું એક ફંક્શન હતું. એ સમયે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને ભાઈ શ્રોતાગણમાં હતા. ત્યારે સ્ટેજ પરથી નરેન્દ્રભાઈએ કીધું કે આજે હું મારી કરિયર ચાલુ કરવા જઈ રહ્યો છું અને ત્યાં મારા ગુરુ મારી સામે છે તો હું ખોટા રસ્તે નથી, આ એનો પુરાવો છે. અને જ્યારે મારા ગુરુ અથવા મારી માને હું સંતોષ આપી શકું ને તો એ મારું જીવન સાર્થક છે. આ એમનું વાક્ય હતું. એટલે અને આ જે નાતો કહીએ ને ભાઈ આટલા બીમાર હતા ને પણ એ વખતે ઓલા ખેડૂતોનું આંદોલન ને ચાલતું હતું તો પહેલા નરેન્દ્રને ફોન કર, મારે વાત કરવી છે. એમની પીડામાં એ ભૂલી ગયા કે એમને શું છે ને શું નહીં. અને હિઝ સોડિયમ વોઝ ટુ લો, એમને કાંઈ જ યાદ નહોતું રહેતું. પણ તું આ વખતે આટલું થાય ને એ વખતે તું છોડી દેજે, એનાથી આગળ તું વધતો નહીં, આ વસ્તુ જતી કરજે, આ વસ્તુ આમ કરજે. મને ક્યારેક આમ સમજની બહાર હતી. હું એમને કહેતી હતી હંમેશા કે ભાઈ આટલા વખત તમે વાત કરો છો, મળો છો, કોઈકને મળવું હોય તો તમે મને કેમ નથી મળાવતા એમની સાથે. એટલે કે મારું નામ જ પૂરતું છે એમ કે. મેં કીધું ના, હું એવી રીતે નહીં જઈશ, હું જઈશ તો મારી રીતે જઈશ, મારી રીતે મળીશ. પણ હજી સુધી મેં એવું કામ ન કર્યું. પણ એનો પણ આપણે કહીએ ને કે કેવી રીતના બધી વસ્તુઓ અને પરિસ્થિતિ ઘડાય છે. પપ્પાના ગયા પછી એવા 2 ઇન્સિડન્ટ તમને કહું છું. સોરી, ટાઈમ થોડો વધારે લેવાય તો. કે આ પહેલી બીમારી ને બીજી વખતે કેન્સર પપ્પાને હતું અને ટ્રિક્યોસ્ટોમી કરવી પડી ને એ વખતે હોસ્પિટલમાં એવી બહુ ગંદી કન્ડિશન થઈ ગઈ. ઇમરજન્સી રૂમ ને દોડાદોડ ને આ તે એકદમ હું બ્લેન્ક થઈ ગઈ હતી. અને મને સૂઝ્યું નહીં. મને થયું કે કાંઈક કદાચ નરેન્દ્ર મોદીનો અવાજ સાંભળે ને તો ભાઈ આમ સાઈડ ટ્રેક થઈ જાય ને તો બચી જાય. એટેક આવી ગયો તો એ વખતે એમને કાર્ડિયાક અરેસ્ટ હતું. મેં ત્યાં મેસેજ મૂક્યો, ત્યાંથી તરત રિપ્લાય આવ્યો કે સાહેબ હમણાં મીટિંગમાં છે, ફ્રી થાય એટલે કરે. કોઇન્સિડન્ટલી ટ્રિક્યોસ્ટોમી કરીને અને આ એટેકમાંથી નોર્મલ થયા ને વેન્ટિલેટર પર ગયા ને બહાર આવ્યા. અને ડૉક્ટર મને કહે છે કે ફોર ધ ટાઈમ બિંગ વી હેવ સેવ્ડ હિમ, વી ડોન્ટ નો હિઝ ટુમોરો. આ કન્ડિશન કે જ્યારે એમને કાંઈ જ નથી ખબર, એ પરિસ્થિતિમાં ઉપર લઈ ગયા આઈસીયુમાં. વિધિન અ સેકન્ડ નરેન્દ્રભાઈનો ફોન આવ્યો. મેં કીધું ભાઈ 2 મિનિટ લેટ પડે. તો કે કાંઈ નહીં, સ્પીકર પર મૂકો ને ફોન. ફોન સ્પીકર પર મૂક્યો અને એ કહે છે ભાઈ સાહેબ કીધા તમારે ઊભા થવાનું છે, મને તમારી જરૂર છે, તમારે પાછા આવવાનું છે. કોઈએ કાંઈ વાત નથી કરી. નેક્સ્ટ ડે મોર્નિંગ જ્યારે ડૉક્ટર આવ્યા રાઉન્ડ પર, એમને બોલવાનું પછી ટ્રિક્યોસ્ટોમી કરી કે એટલે હી વોઝ અનેબલ ટુ સ્પીક પ્રોપરલી. ડૉક્ટરને કહે છે કાલે નરેન્દ્રનો ફોન હતો
મારે ઘરે જવાનું છે એની ભાંગી તૂટી લેંગ્વેજમાં, બીકોઝ ડ્યુ ટુ મેં કીધું આ કયા લેવલના રિલેશન છે કે જે માણસને કાંઈ જ ભાન નથી, વેન્ટિલેટર પર છે, સ્પીકર પર ફોન લગાવીને. મેં સિસ્ટરને પૂછ્યું કે તમે કોઈએ કાંઈ કીધું? તો કે નહીં, હું મળી નથી, મારા સિવાય કોઈને ખબર નથી. આ નાતો ઇટ ઇઝ લાઈક ઇમ્પોસિબલ. અને હજી પણ આજની ઘડીએ નરેન્દ્રભાઈને જે રીતના જોઉં છું ને, અને પપ્પાનું બિહેવિયર કે એમનું 83ની એજ પર હી યુઝ ટુ ગો ટુ કોલાબા ઇન ટ્રેન. હી વોઝ વર્કિંગ ટિલ ધ એજ ઓફ 83. પછી મારી મમ્મીની તબિયતના કારણે એમણે જોબ છોડ્યો. પણ અચ્છા, એક વસ્તુ ભૂલી ગઈ કે એ મેં મારા પપ્પાને કીધું હતું ને હું મારી રીતે મળીશ, એનો ઇન્સિડન્ટ કહું છું. પપ્પાના ડેથ પછી મેં મેસેજ છોડ્યો ને વિધિન 2 મિનિટ્સ એમનો 2 મિનિટ્સ પણ નહીં થયો, મેં મેસેજ છોડ્યો ને એમનો તરત જ ફોન આવ્યો કે હું કોની સાથે વાત કરું છું, અર્ચના આમ તેમ એમ કરીને. અને મને સાંત્વના આપી. વિધિન 2 to 5 મિનિટ્સ એમને ટ્વિટર પર નાખ્યું કે મેં મારા ગુરુને ગુમાવ્યા છે, એમનો ને અમારો નાતો અકબંધ રહે, એવી રીતના બધા મેસેજ. પછી એમનો લેટર આવ્યો મારા ઉપર, સેમ એજ વર્ડિંગ્સ, કે એવું ના લાગે કે કોઈની પાસે લખાવ્યું હોય આપણને ક્યારેક એમ થાય. હવે આ લેટર આવ્યા પછી એમણે કોઈક કોની બધા વૈજ્ઞાનિકોની એક મીટિંગ રાખી હતી. એ વખતે એમણે સેમ આ જ શબ્દો કીધા કે મારા ગુરુ હમણાં રિસન્ટલી એક્સપાયર થઈ ગયા અને અમારો નાતો અત્યાર સુધી અકબંધ રહ્યો કે ગુરુ આવા હોવા જોઈએ એમ કરીને. અને એમાં સેમ લેટરમાં જે વર્ડ્સ હતા ને એ સેમ ટુ સેમ વર્ડ્સ હતા. પછી મમ્મીના ગયા પછી એમનો લેટર આવ્યો, એટલે મેં એમને જસ્ટ એક લેટર લખ્યો કે હવે આપણે ક્યારે મળશું ખબર નહીં, પણ આશા રાખું ભવિષ્યમાં મળી શકીએ. બિલીવ નહીં કરો, વિધિન નો ટાઈમ, આઈ થિંક અઠવાડિયું પણ પૂરું નહીં થયું હોય અને PM ઓફિસમાંથી ફોન આવ્યો કે પ્રધાનમંત્રીને તમે ક્યારે મળી શકો એમ છો, તમને કયો એરિયા ફાવશે, મહારાષ્ટ્રમાં ચાલશે ક્યાંય પણ? મેં કીધું એમને મળવા તો હું દિલ્હી આવી જાઉં. એટલે કે ના એટલે દૂર નહીં, પણ ત્યાં મળશે. અને ત્યાં મળ્યા પછી અમે લોકોએ જે વાત કરી છે ને, મને લિટરલી એવું ફીલ નથી થયું કે હું દેશના પ્રધાનમંત્રી સાથે વાત કરું છું. એટલે ત્યારે એમ મને ખરેખર એમ લાગ્યું કે હા, મારા મોટાભાઈ સાથે વાત કરું છું, લાલજીભાઈ સાથે વાત કરીને મને એમ કેવું લાગે બસ આમ એટલા નોર્મલી મેં વાત કરી છે. ત્યારે મને થયું કે આ રિલેશન મને મારા પપ્પા આપીને ગયા. અને મેં કીધું કે નહીં, પપ્પા આખરે પપ્પા જ હતા કે જેમણે એમના નામ થકી કોન્ટેક્ટ કર્યો અને મને પણ જીતાડી કે ના, મેં મારા થકી જ કોન્ટેક્ટ કર્યો હતો અને આ વસ્તુ પૂરી થઈ. એટલે આવા બધા વસ્તુઓ જોઈએ ને ત્યારે એમ થાય છે કે નહીં ભાઈ, તમે જે કામ કરો છો ને, આજે મીડિયા પત્રકારો બધા ઊભા બેઠા છે, એમની સામે હું કહું છું કે ખાલી એક વ્યક્તિથી દુનિયા નહીં બદલે. આપણે હાથમાં હાથ ભેળવીને, આપણે સાંકળ બનાવીને એક વાનર સેનાની જેમ તૈયાર થઈને જો પુલ બાંધવા રેડી થશું ને તો આ કામ કરી શકશું. અને લાલજીભાઈ, તમારા આ કામ જે ચાલે છે ને એમાં એક નાના બાળકો, યંગસ્ટર્સ બધાને ભેગા કરો. અમારાથી જે બને અમે કરવા, કારણ કે ગીતામાં જે ભગવાને કીધું છે ઉદ્ધારેત આત્માના આત્માનામ, એ વાક્ય ઘર ઘર સુધી પહોંચાડીએ કે ભાઈ તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે, એકલા મોદીજી કાંઈ નહીં કરી શકે. અને ત્યારે હું એટલું જ કહીશ કે નરેન્દ્રભાઈએ જે ઓલું કરી છે ને કે હું જ્યાંથી ઊભો રહું ને ત્યાંથી લાઈન શરૂ થાય, એવી રીતના આપણે પણ આપણી જાતને એટલી હદે બુલંદ કરીએ કે નહીં, મારા અવાજની પણ વેલ્યુ એટલી જ છે કારણ કે મેં એમને જીતાડ્યા છે. અને એ મારી આટલું વેલ્યુ કરે છે ને, મારી આટલી વેલ્યુ કરે છે ને, તો ચોક્કસ મારી આટલી ફરજ બને છે કે હું 1 થી 2, 2 થી 200 ને 200 થી 12,000 લોકો અને 12,000 થી પૂરા 1200 કે જેટલા કરોડ લોકો સુધી પહોંચાડી શકું ને, એટલા લોકો, 140 કરોડની તો સંખ્યા છે જોકે, પણ જેટલા લોકો સુધી પહોંચાડી શકું ને એટલા લોકો સુધી ઉદ્ધારેત આત્માના આત્માના એ વાક્ય પહોંચાડવું. અને એ વાક્ય આપણે સાર્થક કરી શકીએ ત્યારે એમ થશે કે નહીં, ખાલી નરેન્દ્ર મોદી નહીં, આપણે પણ કાંઈક ગોવાળિયા જેવું કામ, આપણે પણ વાનર જેવું કામ કરી શકીએ અને આગળ વધી શકીએ.